અને તમામ આઈપીએસ ને સૂચના આપવામાં આવે ગુજરાતની જનતા એ ગુલામ નથી, તમારી ગુલામ નથી, તમારી માલિક છે. જેમ મુખ્યમંત્રી તમારો માલિક છે, ખરેખર મુખ્યમંત્રી માલિક નથી, ગૃહમંત્રી આ પોલીસનો માલિક નથી. તો વ્યવસ્થાના ભાગરૂપે આપણે ગૃહમંત્રીને પગાર આપીએ છીએ, મુખ્યમંત્રીને પગાર આપીએ છીએ, આઈપીએસઓને પગાર આપીએ છીએ, દરેક પોલીસને પગાર આપીએ છીએ. એ આપણા ટેક્સના પૈસામાંથી જાય છે, બજેટમાંથી જાય છે મિત્રો. 4 લાખ કરોડનું બજેટ એમાંથી આમાં જાય છે. આ લોકોને કઈ મુખ્યમંત્રી ગૃહમંત્રી કડિયા કામ કરીને આ લોકોને પગાર નથી ચૂકવતા. અને વિકૃત માનસિકતા જુઓ મિત્રો, આ અધિકારીએ એટલો બધો પાવરનો હશે, એને ખબર છે કે મુખ્યમંત્રી કાંઈ નહીં કે ગૃહમંત્રી કે ખબર નહીં એને કેવા સંબંધો હશે એમની જોડે. આમને ગુદા ઉપર પેટ્રોલ છંટાવીને માર મરાવવો, એના ઉપર અત્યાચાર કરવો, એની એફઆઈઆર ન નોંધવી, એને હોસ્પિટલમાંથી રજા આપવા માટે ડોક્ટરો ઉપર દબાણ કરવું, આટલી નિમ્ન કક્ષાની એમણે જે કરી છે વિકૃતિ, એ ક્યારેય માફ કરી શકાય એમ નથી.